તો વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજ્યમાં 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે, જેમાં સુરત ચોમાસાને ધ્યાનમાં રાખી સુરત ફાયર વિભાગનું તંત્ર એલર્ટ પર જોવા મળી રહ્યું છે। તો સુરતની વાત કરીએ કે નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીઓમાં લોકોને રેસ્ક્યુ કરવા માટે તમામ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો ફાયર બોટ, ફાયર જેકેટ સહિતના સાધનો સાથે કામગીરી કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ માટે વિવિધ પ્રકારની 32 બોટ મહાનગરપાલિકા ફાયર વિભાગ પાસે ઉપલબ્ધ છે। અમારી સાથે સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, સુરતની વાત કરીએ કે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, શું અપડેટ? બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે જે રીતના હવે ફાયર વિભાગનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકા સમાવેશ 20 ફાયર સ્ટેશન આવતા હોય છે અને 20 ફાયર સ્ટેશનની અંદર તમામ ટીમો હાલ હવે તૈનાત કરી દેવામાં આવી છે। તમામ ફાયરના સાધનો સાથે ટીમો હવે તૈનાત કરી દેવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોની અંદર ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ કરવા માટે ક્યાંક ને ક્યાંક સુરત ફાયરનું તંત્ર હવે એલર્ટ મોડ પર છે। તમામ રેસ્ક્યુના સાધન પણ હાલ સજ્જ જોવા મળી રહ્યા છે। કતારગામ ફાયર સ્ટેશન હોય કે માન દરવાજા હોય કે અલગ અલગ ફાયર સ્ટેશનના કર્મચારીઓ હાલ વરસાદને લઈને હવે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને બીજી બાજુ રેસ્ક્યુના તમામ સાધનો હાલ ફાયર વિભાગ પાસે જોવા મળી રહ્યા છે। રૂપ તરસાઈ થાય તો કઈ રીતની કામગીરી કરવાય તેની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે હવે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગનું તંત્ર હવે વરસાદને લઈને તમામ પ્રકાર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જી સાહિસ, સુરતમાં હાલ વરસાદી માહોલ કેવો જામ્યો છે અને કયા કયા વિસ્તારોમાં પાણી હજુ પણ ઓસર્યા નથી, લોકોને હાલાકી પડી રહી છે? જી બિલકુલ, વહેલી સવારથી જ મેઘરાજાએ બેટિંગ બોલાવી છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર હવે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે। વાત કરવામાં આવે તો કતારગામ વિસ્તાર હોય કે અલગ અલગ વિસ્તારોની અંદર હાલ હવે પાણી ભરાવાની સમસ્યા હાલ સર્જાઈ છે। મહાનગરપાલિકાના દાવાઓ ક્યાંક ને ક્યાંક પોગર સાબિત થતા નજરે પડી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના સુરત શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધી વરસાદ મેઘમહેર જોવા મળી રહ્યો છે, તેને લઈને હવે તંત્રની કામગીરી પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। ઉધના વિસ્તાર હોય કે પછી અલગ અલગ લિંબાયત વિસ્તાર હોય, નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા હાલ જોવા મળી રહી છે અને તંત્રની કામગીરી પ્રી મોન્સૂનની ક્યાંક ને ક્યાંક માત્ર કાગળ પર જોવા મળી રહી છે। જી સાહિસ, તમામ માહિતી બદલ આપનો આભાર।